નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંદી. તો આ સપ્તાહની જો આપણે વાત કરીએ તો ખાસું ઉતાર ચઢાવવાળું સપ્તાહ આપણને જોવા મળ્યું, જ્યાં બજારમાં એક ચિંતાજનક ઘટાડા બાદ છેલ્લા 2 દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવારે માર્કેટમાં એક રિકવરી પણ આવતી દેખાય અને નિફ્ટીની જો વાત કરીએ તો 26,000ના સ્તર નિફ્ટીએ રીગેન પણ કર્યા છે. પણ સાપ્તાહિક ધોરણે આપણે જોઈએ તો બજાર દબાણ સાથે બંધ થયા છે. તો કેટલું દબાણ કયા ઇન્ડેક્સીસ પર બન્યું છે નજર કરી લઈએ. સેન્સેક્સની વાત કરીએ તો 0.52%નું દબાણ બન્યું અને સેન્સેક્સનું ક્લોઝિંગ જે છે 85,267 ઉપર થયું છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં 0.53%નું દબાણ બન્યું છે અને જે રીતે આપણે ઉલ્લેખ કર્યો 26,000ની ઉપર 26,047 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડકેપને જોઈ લો, મિડકેપમાં પણ આપણને દબાણ જ બનતું દેખાયું છે. 0.51%નું દબાણ અને 60,283 ઉપર આપણને મિડકેપનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. અને નિફ્ટી બેંકની વાત કરીએ તો નિફ્ટી બેંકમાં પણ સાપ્તાહિક ધોરણે દબાણ બન્યું છે 0.65%નું અને 59,389 ઉપર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. હવે સેક્ટર્સની વાત કરી લઈએ કે કયા સેક્ટરમાં અહીંયા આગળથી કઈ રીતનું પરફોર્મન્સ આવતું આપણને જોવા મળ્યું. તો સેક્ટરમાં પોઝિટિવ સેક્ટરની જો વાત કરીએ તો અહીંયા આગળથી ખાસ કરીને મેટલ સેક્ટર થોડું પોઝિટિવ રહેતું દેખાયું હતું. આ ઉપરાંત એકાદ બીજું સેક્ટર કે જેની અંદર આપણે એક પોઝિટિવિટી સાથેનો કારોબાર જોયો હતો. બાકીના મોટાભાગના સેક્ટર્સની અંદર આજે આપણે આ સપ્તાહમાં આપણે દબાણ બનતા જોયું છે. સ્ટોકની જો અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી લઈએ, આ સપ્તાહના ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. શરૂઆત કરીએ ટોપ ગેનર્સ કાઉન્ટર. આ વીકલી ટોપ ગેનર્સ કાઉન્ટર ઉપર જો નજર કરી લઈએ, હિન્દાલ્કો આ સપ્તાહનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે. 3.5%ની મજબૂતી અહીંયા આગળથી બનતી આપણને જોવા મળી છે. ત્યારબાદ ગ્રાસીમ 3.27%ની મજબૂતી, ટાટા સ્ટીલ 2.86%ની મજબૂતી અને ટાઇટનમાં 1.75%ની મજબૂતી આપણને જોવા મળી છે. અને આ સપ્તાહના ઘટનારા સ્ટોક્સની જો આપણે વાત કરી લઈએ તો ઇન્ટરગ્લોબ એવિએશનમાં 9.5%નું દબાણ આ સપ્તાહે આપણે જોયું છે. જે રીતની ઇન્ડિગો ક્રાઇસિસ આપણે જોઈ છે ત્યારબાદ આ સપ્તાહ દરમિયાન આપણે એક મોટો ઘટાડો આવતા જોયો છે. ત્યારબાદ આપણે જો નજર કરી લઈએ, એશિયન પેઇન્ટમાં પણ ખાસો એવો ઘટાડો આપણને આવતો દેખાયો છે 6.86%નો, બીએલમાં 4.29%નું દબાણ, એચયુએલની જો આપણે વાત કરીએ તો 3.34%નું દબાણ આ સ્ટોક્સની અંદર આપણને બનતું જોવા મળ્યું છે. વધારે ચર્ચા કરીશું. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આપણે જે રીતે આ સપ્તાહના માર્કેટને જોઈએ તો એક ઉતાર ચઢાવનું સપ્તાહ ચોક્કસપણે રહ્યું, પણ છેલ્લા 2 દિવસ ગુરુવાર અને શુક્રવારે માર્કેટમાં એક રિકવરી આવતી દેખાય અને એક પોઝિટિવ મોમેન્ટમ આપણને બનતું દેખાયું છે. 26,000ને પાર નિફ્ટી પહોંચ્યો છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આવતા સપ્તાહે આ મોમેન્ટમ કન્ટિન્યુ થઈ શકે, યથાવત રહી શકે, કે કઈ રીતની નિફ્ટીની ચાલ આપને લાગી રહી છે? ગુડ આફ્ટરનૂન ચંદા. આપણે જોઈએ છે કે બજારમાં છેલ્લા લગભગ આખા અઠવાડિયા દરમિયાન તમે જો એનું સર્વે ઉપાડો તો નિફ્ટી અને સેન્સેક્સ અને બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ એ બધામાં લગભગ ઘટાડો જ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી એક વસ્તુની અવઢવમાં બજાર કાયમ હંમેશા રહ્યું છે. ખાસ કરીને 2 ફેક્ટર હતા. એક તો રૂપિયાનું ડોલર સામે સતત ધોવાણ થયું. આજે પણ આપણે જોઈએ કે રૂપિયો પોતાના ડોલરની સામે ઓલ ટાઈમ નીચે ટ્રેડ કરી રહ્યો હતો. અને બીજું અગત્યનું જે હતું, જે આપણને હંમેશા ખબર છે કે યુએસ સાથે જે ટ્રેડ ડીલની વાતો થઈ રહી છે, આ સપ્તાહમાં અમેરિકાના ડેલિગેશનમાંથી 3 કે 4 જણા ઇન્ક્લુડિંગ ધી એમ્બેસેડર ઓફ USA ટુ ઇન્ડિયા એ પણ અહીંયા આવ્યા હતા અને ઘણી બધી વાતચીત આના વિશે થઈ હતી. પણ કોઈક નક્કર પરિણામ હજી સુધી આવ્યું એવું લાગતું નથી. હા, 1 કે 2 જે સ્ટેટમેન્ટ્સ આવ્યા કે અમે લગભગ મોટાભાગના જે ઇસ્યુઝ છે એ રિઝોલ્વ કરવામાં સફળ રહ્યા છે. અને હવે એક તારીખ છે, ઇન્ડિકેટિવ ડેટ આવી છે, એ માર્ચ 2026ની છે. અર્થાત કે હજી પણ લગભગ 3 મહિના સુધી આપણે આ ફાઇનલ ટ્રેડની કદાચ રાહ જોવી પડશે. સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ અમેરિકાના US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ સાથે વાત કરી. એ પણ એક ઇન્ડિકેટિવ હતું કે આ સંબંધમાં કોઈ રીતે થોડો ને થોડો કોઈ સુધારો થઈ રહ્યો છે. અને ઘણી બધી વસ્તુની વાતો થઈ, જો કે ટ્રેડ ન્યૂઝ એમાં કોઈ ખુલાસો ન થયો. એટલે એ પણ એક આમ તમે ગણો તો પોઝિટિવ એઝ વેલ એઝ
નેગેટિવ ચોક્કસ હતું. વિદેશી રોકાણકારોની વેચવાલી આપણે જોઈએ છે કે સતત એક ધારી આખા અઠવાડિયામાં આપણે જોઈ છે. તમે જો શરૂઆત કરો 5મી ડિસેમ્બર કે ઇવન ફ્રોમ 3rd ડિસેમ્બર ઓલ્સો, તો સતત એ લોકો એક પણ દિવસ કેશ માર્કેટમાં લેવા નથી રહ્યા. ગઈકાલનો આંકડો આપણે જોઈએ 11 ડિસેમ્બરનો તો લગભગ 2021 કરોડ જેટલી નેટ કેશમાં વેચવાલી કરી છે. ઇન્ડેક્સ ફીચર્સ, સ્ટોક ફીચર્સમાં તમે ચોક્કસ કહી શકો કે એમને ગઈકાલના દિવસ પૂરતી થોડી ઘણી ખરીદારી કરીને નેટ કદાચ 1000 કરોડની ખરીદીનો આંકડો દેખાતો છે. પણ આ 3જી ડિસેમ્બરથી લગભગ 11મી ડિસેમ્બર સુધી એટલે ગઈકાલ સુધી વિદેશી રોકાણકારીનો વેચવાલીનો આંકડો લગભગ 18,500 કરોડની આસપાસ છે કેશ માર્કેટમાં. એની સામે લગભગ બમણું પરચેસ 36,101 કરોડનું આપણા સંસ્થાકીય રોકાણકારોએ કર્યું છે. એટલે સપોર્ટ આપણા સંસ્થાકીય રોકાણકારોથી મળી રહ્યો છે. પણ જો તમે એડવાન્સ ડિક્લાઇનર જુઓ, મિડ કેપ સ્મોલ કેપ જુઓ અને ઓવરઓલ બજારનું સેન્ટિમેન્ટ જુઓ, તો કદાચ તમને નિફ્ટી અને બેંક નિફ્ટી અને સેન્સેક્સ ભલે ઉપર દેખાતા હોય, પણ હજુ પણ મને એવું લાગે છે કે 400 થી 500 જેટલા મેજર સ્ટોક્સ છે મિડ કેપ, સ્મોલ કેપ અને લાર્જ કેપમાં કે જે હજી પોતાના ઓલ ટાઈમ હાઈથી લગભગ 30 થી 40 થી 50% નીચે તરફ ચાલી રહ્યા છે. અને સૌથી મોટું કદાચ પોઝિટિવ કહી શકાય એ આઈપીઓનું છે. આ મહિનામાં લગભગ 30,000 કરોડના લગભગ આઈપીઓ આવવાના છે. આજે આઈસીઆઈસી પ્રુડેન્શિયલ આઈએમસીનો 10,600 કરોડનો આઈપીઓ ખુલ્યો છે. જે અત્યાર સુધી આઈપીઓ આવ્યા છે, જે લિસ્ટ થયા છે, એમાં જે લોકોને અલોટમેન્ટ થયું છે એ લોકો નસીબદાર છે, કારણ કે અનેક ગણો ભરાયો છે. એટલે દેટ ઇઝ વન પાર્ટ ઓફ ધ સ્ટોરી. આમ બજારનું જો વલણ તમે જુઓ જણા, તો ઓલ સેડ એન્ડ ડન લોકોનો અભિગમ આઈપીઓ તરફ વધારે અને માર્કેટ તરફ ઓછો છે. ઓકે, તો આપણે અત્યારે જે રીતની સ્થિતિ જોઈ રહ્યા છે કે ઘણા બધા સ્ટોક એવા છે કે જે પોતાના ઓલ ટાઈમ હાઈથી ખાસા નીચે છે, તો એક કોશિયસ વ્યૂ તો ચોક્કસપણે અહીં આગળથી બજારની અંદર બની રહ્યું છે. અને જો બેંક નિફ્ટીની પણ વાત કરી લઈએ તો ત્યાં પણ આપણે જોઈએ તો જે સાપ્તાહિક ધોરણની વાત કરીએ તો પીએસયુ બેંકમાં વધારે દબાણ હતું ને ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ દબાણ જ રહ્યું છે. તો બેંક માટે આપની કઈ રીતની સલાહ રહેશે? જેના રિઝર્વ બેંકની પોલિસી જે આવી અને એમાં એક રેટ કટની એ લોકોએ જે જાહેરાત કરી, એ આપણે માટે ડેફિનેટલી એક પોઝિટિવ પાસું હતું. અને સાથે જે એમણે સ્વેપમાં જે ખરીદવાની કરવાની જે વાત કરી ડોલરની, એ પણ દેટ વોઝ ઓલ્સો વેરી ક્વાઇટ પોઝિટિવ. આજે આપણે જે સીપીઆઈના આંકડા જોયા, એ પણ મને લાગે છે કે ભલે જે 0.25% કરતાં થોડા વધારે હશે, પણ તોય આરબીઆઈની પોતાની લિમિટ છે 4% પ્લસ માઇનસ 2%, એના કરતાં પણ ઘણા નીચે છે. એટલે કે એ પણ એક સારી વસ્તુ છે. અને ઇવન મને એવું લાગે છે કે ધીસ ડબલ્યુપીઆઈ વિલ ઓલ્સો ફોલો ધ સેમ થિંગ. આમ તમે જુઓ તો મોંઘવારીમાં બીજો કોઈ પ્રશ્ન છે નહીં. વ્યાજના દરો ઘટ્યા છે. અને ઓવરઓલ આપણે એક આશા રાખીએ કે બેંક અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આ તમામ જે લાભ છે એ પોતાના ગ્રાહકોને પાસ ઓન કરશે, અને તો જ એનો તમને સાચો લાભ ઇકોનોમીમાં દેખાશે. ઓવરઓલ તમે બેન્કિંગ સિસ્ટમમાં મારી દ્રષ્ટિએ એવું કોઈ નેગેટિવ નથી. હા, પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં અને પબ્લિક સેક્ટર બેંકમાં તમે જુઓ તો ડેફિનેટલી પબ્લિક સેક્ટર બેંક્સ હેવ બીન આઉટ પરફોર્મિંગ કમ્પેર ટુ ધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. થોડાક અપ્સ એન્ડ ડાઉન્સ આપણે મોટી બેંકોમાં જોયા કરીએ છીએ. અને સેબીના જે નવા નિયમો આવ્યા છે, ખાસ કરીને ટુ ઇવન આઉટ ધી કાઇન્ડ ઓફ અ વોલિટી ઇન ધ માર્કેટ અબાઉટ ધી વેઇટેજ ઓફ ઈચ શેર ઇન ધી ઇન્ડેક્સ, અને એમાં એ પ્રમાણે એની ગણતરી કરવાની અત્યારે જે શરૂઆત થઈ ગઈ છે, એના કારણે મને એવું લાગે છે કે બજારમાં વોલેટિલિટી થોડી ઘટશે. કારણ કે હેવી વેટને કારણે એક મેનિપ્યુલેશનનો ચાન્સ જે લોકોને મળતો હતો, those who have been having the writing of put and call option, અને વીકલી એક્સપાયરીના દિવસે જે જાતની અફડાતફડી આપણે જોતા હતા, એમાં કદાચ થોડો ઘણો ઘટાડો થઈ શકે એવું મને લાગે છે. મારું તો માનવું છે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, અત્યારે નહીં તો 3 મહિના 6 મહિના, ઇવન કદાચ વર્ષ પછી પણ આ વીકલી એક્સપાયરી પણ સેબી કદાચ કાઢી નાખશે. કારણ કે સૌથી મોટું વોલેટિલિટી તમે જોશો તો આ વીકલી એક્સપાયરીના દિવસે જ છે. અને રિટેલ ઇન્વેસ્ટર્સ જે એને ખાસ ગતાગમ પડતી નથી, કેવી રીતે કામ કરવું એ એને ખ્યાલ હોતો નથી. બીજી તરફ મોટા માધાનતાઓ લગભગ મશીન ટ્રેડિંગથી, અલ્ગો ટ્રેડિંગથી પોતાના જે સોદાઓની જે ઝડપથી જે લેવેચ કરતા હોય છે, એની સામે તો નાના રોકાણકારોનું કોઈ ગજુ નથી. એટલે કદાચ આ વીકલી એક્સપાયરી કરીને ઓનલી મંથલી એક્સપાયરી રાખે, મારી દ્રષ્ટિએ માર્કેટની વોલેટિલિટી એ ખાસી એવી ઘટી શકે એવી છે. કારણ કે મહિનામાં એક જ જો એક્સપાયરી હોય, જે બી છેલ્લા ગુરુવારે,
તો વોલેટિલિટી બજારમાં ખાસી એવી ઘટે. હા, એક નુકસાન થવાનું છે કેપિટલ માર્કેટના શેરોને કે એ લોકોના બ્રોકરેજમાં એક બહુ મોટો ફેર પડી જશે. પણ એટ ધ કોસ્ટ ઓફ ધેટ ઓલ્સો આઈ થિંક રિટેલ ઇન્વેસ્ટરમાં અત્યારે સેબી જે વારંવાર જાહેરાત કરે છે કે શેર બજારમાં જે ફ્યુચર ઓપ્શનમાં કામ કરે છે એમાં 10માંથી 9 લોકો નુકસાન કરે છે. એમાંથી એનો આંકડો તો ચોક્કસ ઓછો થઈ શકે. ઓકે, તો આપણે બજારની વોલેટિલિટી અને તેના ઘટાડા માટે શું ઉપાયો થઈ શકે એ અંગેની પણ ખાસ ચર્ચા કરી છે. પણ ત્યારે જ હવે આપણે નશો કરી લઈએ કે આપણે નિફ્ટી બેંક નિફ્ટી પર મત જાણ્યો છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરજીનો, અને સાથે જ હવે આપણે જાણી લઈએ કે અન્ય નિષ્ણાતો નિફ્ટીને માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે. શરૂઆત કરીશું નિર્મળ બંક સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની સલાહથી. અમિતજીએ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,170નો અને સ્ટોપ લોસ 25,900નો રાખવાની સલાહ અમિત ગુપ્તાની તરફથી. અને ત્યારે જ હવે આપણે નજર કરીએ એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહની સલાહ ઉપર. કુનાલ શાહે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ જે રાખવાનો રહેશે 25,850નો અને ટાર્ગેટ જે છે અહીંયા આગળથી 26,200 26,300ના બનતા દેખાઈ શકે છે. તો આ અહીંયા આગળથી ખાસ સલાહ કુનાલ શાહ તરફથી મળતી જોવા મળી રહી છે. તો આપણે આ ખાસ કરીને અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી અંગે પણ ચર્ચા કરી અને હવે આપણે જગદીશજી સાથે સેક્ટર અને એના સ્ટોક્સની ચર્ચા કરીએ. જગદીશજી, મેટલ્સની સાથે શરૂઆત કરીએ. આ સપ્તાહનું જે સેક્ટર વાઇઝ જોવા જઈએ છે એકાદ સેક્ટર મજબૂતી તરફ બંધ થયું છે, મેટલ્સ રહ્યું છે, અને નિફ્ટી 50ના સ્ટોક પણ રહ્યા છે જે આપણે ટોપ ગેનર સ્ટોક ગણાવ્યા. એની અંદર હિન્દાલ્કો જેવા સ્ટોક ગેનિંગ સાઇડ રહ્યા છે. આ સપ્તાહમાં 3.5%ની મજબૂતી. ટાટા સ્ટીલ પણ 3.5% મજબૂત. પણ મારે હિન્દ ઝિંકનો ખાસ ઉલ્લેખ કરવો હતો. સિલ્વરની મજબૂતીનો સપોર્ટ લગભગ અહીંયા મળ્યો છે અને સાપ્તાહિક ધોરણે 13% મજબૂતી આ સ્ટોકે દર્શાવી છે. તો મેટલ સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક જો આપ વાત કરી શકો તો ક્યાં નજર રાખવી જોઈએ? મેટલ સેક્ટરમાં તમે વાત કરી, ખાસ કરીને જ્યારે ડોલર ઇન્ડેક્સ નબળો પડે છે ત્યારે આપણને ખબર છે કે એક મેટલની અંદર એક બહુ મોટી અફડાતફડી આપણે જોતા હોઈએ છીએ. અત્યારે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ્સમાં તમે જુઓ તો આપણે બ્રોડ બેઝ જે રેલી જોઈ 12મી ડિસેમ્બરે, એ સેન્સેક્સ અને નિફ્ટીની અંદર, એમાં મેઇનલી તમે જોશો તો દેર વોઝ અ ગુડ સપોર્ટ ફ્રોમ ધી સેક્ટરલ પરફોર્મન્સ, એસ્પેશિયલી ઇન મેટલ. માર્કેટ બ્રેડનું તમે જુઓ તો ડેફિનેટલી ઇટ વોઝ પોઝિટિવ. પણ તમે ઓવરઓલ તમે જુઓ તો આઈ થિંક મેટલ સેક્ટર ઇઝ ડેફિનેટલી ડન મચ બેટર. આઉટ ઓફ 38 સેક્ટર્સ જે અત્યારે આપણે ટ્રેક કરતા હોય છે, 35ના એડવાન્સ થયા અને ખાલી 3 જ ડિક્લાઇન થયા. અને સાથે માર્કેટ જે નિફ્ટી મેટલ છે એ ઇમર્જ એઝ ધી ટોપ પરફોર્મર, ગેનિંગ ઓલમોસ્ટ 2.63% ટુડે. અને આ સેક્ટરલ સ્ટ્રેન્થ, આ પર્ટિક્યુલર જે રોબસ્ટ ગેઇન થયો છે કી મેટલ સ્ટોક્સમાં, સચ એઝ હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, which recorded almost increase of 7.5% to 7.09%. અને કન્વર્સલી તમે જુઓ તો એફએમસીજી સેક્ટર વોઝ ધી સોલ લેગાર્ડ. એનું ડિક્લાઇન થયું છે લગભગ, ઓફકોર્સ માર્જિનલ છે, 0.24%. અને હિન્દુસ્તાન યુનિલિવર તમે નોટેબલ ડિક્લાઇન થયું છે લગભગ 1.89%. એનું એટલે એક વસ્તુ તો ચોક્કસ જ છે કે મેટલ અત્યારે એકદમ જ લાઇમલાઇટમાં છે અને એમાં નોન ફેરસ મેટલ ઓફકોર્સ ડેફિનેટલી મેદાન મારી ગયું છે. અને એમાં કોપરનો તમે જુઓ તો ઓલ ટાઈમ હાઈ અત્યારે ભાવ ચાલી રહ્યો છે. એટલે બિટવીન ફેરસ એન્ડ નોન ફેરસ મેટલ મારું માનવું છે કે નોન ફેરસ મેટલ આર ડેફિનેટલી પરફોર્મિંગ મચ બેટર. અને કોપરની તો ઓવરઓલ વર્લ્ડ ઓવર શોર્ટેજ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, અને જે અત્યારે છેલ્લો ભાવ કોપરનો પડ્યો છે એ પણ એનો લાઈફ ટાઈમ હાઈની આસપાસ જ છે. થોડું ઘણું ડિક્લાઇન ભવિષ્યમાં ચોક્કસ આવી શકે, પણ અત્યારની પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે કે મેટલ સેક્ટર એક એવું મજબૂત અડીખમ ઊભું છે કે જેને આ એક વોલેટિલિટીની ખાસ બહુ અસર થતી નથી. તમે હિન્દુસ્તાન કોપરના ભાવ જુઓ, હિન્દુસ્તાન ઝિંકના ભાવ જુઓ તો ધે હેવ બીન ઓલ ટાઈમ હાઈ. હિન્દુસ્તાન ઝિંકની આપણે વાત કરી, આપણે જાણીએ છીએ કે ચાંદીના જે કંઈ પણ પ્રોડક્શન થાય છે એમાં લગભગ 25% જેટલો હિસ્સો ઝિંકનો પણ હોય છે. અને જે કંપની હિન્દુસ્તાન ઝિંક પોતે પણ જે બનાવે છે એનો પણ સર્ટન પોર્શન ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ સિલ્વર. એટલે સિલ્વરના ભાવ 2 લાખને વર્ચ્યુઅલી ગઈકાલે ક્રોસ કરી ગયા હતા. આજે થોડો ઘણો ઘટાડો મામૂલી એમાં આવ્યો છે. પણ જે રીતે નિષ્ણાતો માને છે કે બાય 2030 ધી સિલ્વર વિલ ટચ 4 lakhs of rupees. અને જો કદાચ અમુક જે લોકો વધારે પડતા આશાવાદી છે
એમનું તો એવું કહેવું છે કે 2030 સુધીમાં ચાંદીનો ભાવ લગભગ 5 લાખ રૂપિયા પર કિલો થઈ જશે. વી ડોન્ટ નો એક્ઝેક્ટલી વોટ ઇઝ ધ એક્ઝેક્ટ રીઝન. સાથે સાથે ગોલ્ડના ભાવની અંદર પણ આપણે આ જાતની જ મોમેન્ટ જોયા છે. ચાઇનાએ ગયા મહિને લગભગ 15 ટન જેટલું સોનું ખરીદ્યું હતું અને લગભગ મોટાભાગની સેન્ટ્રલ બેન્કો હવે સોનાની મોટા પાયે ખરીદી કરી રહી છે, કારણ કે એ લોકોને જે કંઈ કરન્સીમાં ફ્લક્ચ્યુએશન્સ આવે છે એની સામે કદાચ કોઈ હેજ કરવા માટે સૌથી મોટું સાધન હોય તો આ પ્રેશિયસ મેટલ છે. એટલે ચાંદી કરતાં બી ગોલ્ડની ખરીદી સેન્ટ્રલ બેન્કની વર્લ્ડ ઓવર વધારે છે. હવે આપણે આઈટી સેક્ટરને લગતી વાત કરી લઈએ, કારણ કે રૂપિયાના ઘટાડાનો એક સપોર્ટ આઈટી સેક્ટરને મળવો જોઈએ. સપ્તાહ દરમિયાન ત્યાં પણ આપણને ઉતાર ચઢાવ દેખાયા, પણ સપ્તાહના અંતે આપણે જો જોઈએ તો ઇન્ફોસિસ હોય, એચસીએલ ટેક હોય, આ બધા કાઉન્ટરમાં પણ નરમાશ જોવા મળી. કોફોર્ટ જેવું કાઉન્ટર એવું રહ્યું કે જ્યાં મોટો ઘટાડો આ સપ્તાહને દરમિયાન આપણને જોવા મળ્યો, લગભગ 0.7% જેટલો. તો આઈટી સેક્ટર પર અહીંયાથી આ જે લેવલ્સ પર કામકાજ થઈ રહ્યું છે ત્યાંથી આપનો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે? તમે જુઓ તો આઈટી સેક્ટર એસ્પેશિયલી ઇન ઇન્ડિયા ઇઝ, આમ તો તમે રોબસ્ટ ઇકોનોમિક પિલર છે, એક્સપેરિયન્સિંગ ટેમ્પરરી સ્લોડાઉન, લગભગ મ્યુટેડ FY26 નો ગ્રોથ છે ડ્યુ ટુ ગ્લોબલ ફેક્ટર્સ, બટ ડેફિનેટલી ઇટ ઇઝ પોઇઝ ફોર અ ફ્યુચર રિબાઉન્ડ ઓલ્સો. મને એવું લાગે છે કે જે મેસિવ એઆઈ એડોપ્શન, digital transformation and strong government support, focusing mainly on the high value skill like AI, data science and cyber security. આ બધાને કારણે જે ગ્લોબલ ડિમાન્ડ છે ટેકની is definitely going to increase. Of course, there is definitely some challenges like the talent gaps and geopolitical impact, ખાસ કરીને જે યુએસની વિઝા પોલિસીસ છે. અને આપણે જાણીએ છીએ કે we are definitely is a global leader. અને ખાસ કરીને સ્કિલ બેઝ જે વેલ્યુ છે અને સિગ્નિફિકન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ આરએનડી મોટાભાગની આ કંપની અત્યારે કરી રહી છે. જે કી ટ્રેન્ડ, જે ડ્રાઈવર્સ છે મારી દ્રષ્ટિએ, વિચ ઇઝ ગોઈંગ ટુ ડ્રાઈવ ધીસ એન્ટાયર આઈટી સેક્ટર, એક તો નંબર 1 ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ધી પ્રાઇમરી ગ્રોથ એન્જિન છે અત્યારે વિથ જેન એઆઈ, લગભગ એક્સપેક્ટેડ ટુ સિગ્નિફિકન્ટલી બૂસ્ટ ડિમાન્ડ ઇન FY27. બીજું એક ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું છે, ક્લાઉડ છે, ડેટા એનાલિટિક્સ છે, એઆઈ, એમએલ છે અને સાયબર સિક્યોરિટી, દે આર હાઈ ડિમાન્ડ એરિયા છે. બીજું એક સ્કિલ શિફ્ટનું છે કે મોર દે આર શિફ્ટિંગ ટુવર્ડ્સ વેલ્યુ ડુઅર્સ, એટલે કે કોડર્સ છે, એક્સપર્ટ છે, ઓવર મેનેજર્સ, અને અત્યારે એની મલ્ટી સ્કિલિંગની ડિમાન્ડ પણ બહુ છે. અને ગવર્મેન્ટ સપોર્ટ પણ એટલો બધો આ પર્ટિક્યુલર સેક્ટરને છે. ઇન્ડિયાનો એઆઈ મિશન છે અને ફોકસ ઓન ધી સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપમેન્ટ. એટલે આ બધા સેક્ટરો તો ડેફિનેટલી ગોઈંગ ટુ સપોર્ટ. થોડી ચેલેન્જીસ પણ આ પર્ટિક્યુલર છે. એક તો મ્યુટેડ નિયર ટર્મ આપણે જાણીએ છીએ કે સોફ્ટ જે ડિમાન્ડ છે, ક્લાયન્ટની કોસ્ટ કટિંગ જે અત્યારે ચાલી રહ્યું છે એસ્પેશિયલી યુએસમાં, અને ડિલે ડિસિઝન છે FY26ના ગ્રોથના. થોડું ટેલેન્ટ ક્રંચ પણ છે. આપણે જાણીએ છીએ કે ડિમાન્ડ ફોર ધી સ્કિલ વર્કર્સ આર નોટ અવેલેબલ. જીઓપોલિટિકલ હેડવિન્ડ્સ પણ છે. યુએસએ H1B વિઝાની પોલિસી અત્યારે જે ક્રિએટ કરી છે એની થોડી અનસર્ટેનિટી છે. બીજી તરફ ટ્રમ્પ સાહેબ એવું કહે છે કે અમારા દેશમાં તમે ભણીને આટલા બધા આગળ આવ્યા તો તમે અમારો દેશ છોડીને શું કરવા જઈ શકો. બીજી તરફ એવી આપવાની વાતો કરે છે. બીજું કે સ્ટ્રક્ચરલ ચેન્જીસ બધા બહુ થયા છે. વી આર મૂવિંગ ટુવર્ડ ધી ફ્લેટર સ્ટ્રક્ચર, અને ખાસ કરીને ઇન્ક્રીઝ ફોકસ ઓન ધી કોર કોડિંગ, એઆઈ સ્કિલ્સ અને ન્યૂ લેબર કોડ ઇમ્પેક્ટ છે. મારું માનવું છે કે ઓવરઓલ જો તમે કંપનીનો આઈટીનું તમે જુઓ, વોટ આઈ એમ ટોકિંગ ઓફ FY27, definitely I at least predict a strong rebound in FY27, driven by mainly by the AI adoption and improved AI economy. અને ઇનોવેશનની તો ઓફકોર્સ ચોક્કસ હું તમને વાત કરીશ જ. તમે જે વાત કરી અમેરિકાની, થોડી ઘણી જે એમાં ડેમ્પરિંગ અત્યારે આવ્યું, એમાં મેઇનનું એનું કારણ હતું કે ઓરેકલના જે પરિણામ આવ્યા અને એના કારણે જે લગભગ 10% એનો ઘટાડો થયો. ગઈકાલે પણ લગભગ ઓલમોસ્ટ ઇટ વોઝ ડાઉન 10%. અને ઓફકોર્સ તેની થોડી ઘણી હિંમત કોઈકે આપીને આગળ આવ્યા, કારણ કે ધીસ પર્ટિક્યુલર કંપની વોઝ ઓન ધ વર્જ ઓફ ઓલમોસ્ટ કોલેપ્સિંગ, અને ત્યાં થોડો સપોર્ટ મળ્યો એટલે થોડું ઘણું આપણે જોવા મળ્યું. તમે જોશો તો છેલ્લા 2 કે 3 દિવસથી ડાઉ જોન્સ અને S&P અને રસેલ 2000 દે આર ડેફિનેટલી ઓન ધ હાયર સાઇડ, પણ નેસ્ડેકની અંદર તમને એક બહુ મોટો ઘટાડો જોવા મળે છે, મેઇનલી એનું રીઝન ઓફ ધી આઈટી સેક્ટર ઓનલી. એટલે અત્યારે થોડું ઘણું જે સિચ્યુએશન થોડું પ્રભાવી છે અમેરિકામાં ફોર ધી આઈટી સેક્ટર. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઈ થિંક આઈ એમ શ્યોર H1B વિઝાની પોલિસીમાં કે અહીંથી બીજા જે ટેરિફનું અત્યારે પહેલા શરૂઆતમાં જે ભૂત ધૂળતું હતું કે સોફ્ટ સ્કિલ પર એ લોકો ટેરિફ નાખશે, પણ અત્યારે એવું કશું દેખાતું નથી.
એટલે કદાચ આ વર્ષ એટલું આપણે સારું ન ગયું હોય. એટલીસ્ટ માય પર્સનલી આઈ એમ વેરી બુલિશ ફોર FY27. જી, તો આ આપણે આઈટી સેક્ટરની પણ અહીંયા આગળથી વાત કરી અને ત્યારે જ જગદીશજી સમય આપની પાસેથી રજા લેવાનો થયો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા શહેરોની વાત કરી, એમાં મારું પોતાનું કોઈ અંગત રોકાણ નથી. હા, શક્ય છે કે અમારી ભલામણ કે અમારા ગ્રુપમાં કે અમારા ક્લાયન્ટોમાં કદાચ એ લોકોનો નિવેશ હોઈ શકે, પણ હંમેશા શેર બજારમાં તમે રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને એ સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપને આપ્યો છે એ મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. હેવ અ વેરી નાઇસ ડે, હેવ અ વેરી નાઇસ વીકેન્ડ. અગેન હોપફુલી મીટ ઓન મંડે. થેન્ક યુ સર, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક સેક્ટર તમામ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.